મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજના પંચાંગ ઉપર એક નજર નાખીએ. 12/11/2025 આજે બુધવારનો દિવસ. મિત્રો, ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ. આજે અષ્ટમી તિથિ શુક્લ યોગ, જે 8 ને 2 મિનિટ સુધી પછી બ્રહ્મ યોગ ચાલુ થવાનો. બાલવ કરણ જે 11 વાગ્યા સુધી પછી તૈતુલ કરણ ચાલુ થવાનો. અને આજે અશ્લેષા નક્ષત્ર કર્ક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. આજના સૂર્યનો ઉદય 6:40 થી 5:29 સુધી. અને મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજના અભિજીત મુહૂર્ત કોઈ નથી. આજના રાહુકાળ 12:05 અને 1:26 સુધી. આજે જન્મેલા જાતકનું નામ કર્ક રાશિમાં રાખી શકાય. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે મળીશું આપણે આજના ગ્રહ ગોચરમાં. તો ચંદ્ર અને ગુરુનો ગજ કેસરી યોગ ચાલી રહ્યો છે કર્ક રાશિમાં. સિંહ રાશિમાં કેતુ મહારાજ, કન્યા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ, વૃશ્ચિક રાશિમાં મંગળ બુધની યુતિ, રાહુદેવ યથાવત, કુંભ રાશિમાં શનિ મહારાજનું મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. અને હવે આપણે વાત કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, નાના મોટા ઉપાયો કરો, તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આજના દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા મારા દરેક વાલા જાતકોને એક નાનકડો પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, કોઈની પણ કુંડલીમાં, દરેક જાતકોની કુંડલીમાં જ્યારે ચંદ્ર અને શુક્રનો, જેમ ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ હોય એમ ચંદ્ર શુક્રનો યોગ હોય, અને શુક્ર બુધની યુતિ હોય તો લક્ષ્મીનારાયણ યોગ થાય. મિત્રો, આ બે યોગ જીવનમાં માન, સત્તા, મોભો, ધન, સંપત્તિ, યશ, કીર્તિ બધું આપવા માટે આ બે યોગ તમારા જન્મકુંડલીમાં શુક્ર બુધની યુતિ અને શુક્ર ચંદ્રની યુતિ. મિત્રો, શુક્ર ચંદ્ર એટલે પ્રેમ, શુક્ર એટલે મન, અને ચંદ્ર એટલે મન અને શુક્ર એટલે વાસના. જ્યારે આ બે ભેગા થાય ત્યારે જાતકો પ્રેમી યુગલ થાય. પણ શુક્ર એટલે કલાકારી ક્ષેત્રમાં શુક્રના કારક ગણવામાં આવે છે. તો મિત્રો, જ્યારે કલાકારોની કુંડલીમાં આ બધા યોગ પડેલા હોય ત્યારે એ માન, સન્માન, મોભો, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ, યશ, કીર્તિ મેળવે છે. શુક્ર બુધની યુતિમાં લક્ષ્મી નારાયણ યોગ કહેવાય. તો ત્યારે લક્ષ્મી નારાયણ થતા હોય, લક્ષ્મી અને વિષ્ણુ બંને ભેગા થાય ત્યારે લક્ષ્મી નારાયણ યોગ થાય. તો મિત્રો, જ્યારે દરેકની કુંડલીમાં જ્યારે શુક્ર બુધની યુતિ હોય તો સમજી લેવાનું કે તમારા જીવનમાં મોડા વહેલા પણ તમે ધનવાન ને ધનવાન. તો ધનવાન બનવા પાછળ આ એક મોટો યોગ જે શુક્ર બુધની યુતિ. મિત્રો, આ શુક્ર બુધની યુતિને ફળીભૂત કરવા માટે દિન પ્રતિદિન તમે ઓમ વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ના મંત્રચાર કરો અને તમારા જીવનમાં સુખ, સંપત્તિ, ધન, ઐશ્વર્ય, કીર્તિ દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત કરો. મિત્રો, આ હતી આજની એક નાનકડી ટિપ્સ. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને ગજ કેસરી યોગ. મિત્રો, આપનો દિવસ આજનો આનંદિત તો રહેવાનો જ, પણ આજે તમારે કોઈક પણ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવાના. તમારા માતાની તબિયતમાં થોડી ઘણી બાબતોમાં કાળજી લેવી. મેડિકલ પ્રશ્નો ઊભો થાય તો પણ ખૂબ જ કાળજી લેવી. આજે તમારા શરીરની અંદર ચરબીનો વિકાસ ના થાય માટે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખજો. આજનો દિવસ સુંદર અને સફળ બનાવવા માટે શક્ય એટલા શિવજીની આરાધના આપના માટે અતિ વિશેષ સાબિત થશે. તો મિત્રો, બને એટલા મેષ રાશિના જાતકો શિવજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની.
વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આજે ઘણા સમયથી તમારા કોઈક વિલંબિત પડેલા કાર્યો કે તમે જે ના કરી શકતા હોય તેવા કાર્યોમાં જે તમારા મિત્ર વર્તુળનો સાથ ને સહકાર મળવાથી તે કાર્યમાં પરિપૂર્ણતા પ્રાપ્ત થાય. તમારા કોઈક વિલ વારસો અને પ્રોપર્ટીની અંદર તમારા નાના ભાઈ બહેનની બાબતો અટકેલી પડી હોય, આજે તમારા આ સ્નેહીજનો તમને સાથ ને સહકાર આપે અને તમારા દરેક કાર્યો સિદ્ધ થાય. તો મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ અને મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા સોનું ખરીદવાનો દિવસ, આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય, પણ વાણીની અંદર ક્યાંક તમને આજે કટુતા સાબિત થવાનો બાબતો બની શકે છે. ચંદ્રદેવની તાકાત ઓછી હોવાથી તમારા મન ઉપર અને ધન ઉપર દરેક બાબતોમાં અસરો કરશે. વિલ વારસો પ્રોપર્ટીને રિલેટેડ તમારા કાર્યો કરવા તો કરી શકાય, પણ આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાય સાથે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. પતિ પત્નીની બાબતોમાં સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. આજના દિવસમાં તમારા સ્નેહીજનો તમને સાથ ને સહકાર આપશે. મન ઉપર અને આત્મા ઉપર તમે કંટ્રોલ મેળવી શકશો. આજે તમે કોઈકને એક શબ્દ એવો કહી શકો છો કે ભગવાનના મુખેથી નીકળેલા શબ્દ હોય, ગુરુવાણીથી નીકળેલા શબ્દ હોય, તેઓ તમારા આત્માથી એક કોઈક એવા વ્યક્તિને તમે શબ્દ કહેશો ને તે તમારો 100% સાબિત થશે. આજના દિવસમાં સંતાન તરફથી લાગણી અને સંબંધો ઊભા થાય. ભાગ્યની ઉન્નતિ કરવા માટે આજે તમારો આત્મા ધાર્મિક કાર્યો પર અસર ફેરાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા સાથે દૂધ પાણીથી અભિષેક કરવો. ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં પરિવર્તન આવે. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું, પડવા વાગવાના યોગ, દાઝવાના યોગ, આ બધી બાબતોમાં ધ્યાન દેવું. આંખમાં તકલીફ ન થાય તેની પણ કાળજી લેવી. તો મિત્રો, આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ અને સાથે ઓમ પગલા મુખ્ય નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા લાભની બાબતો ઘણા સમયથી તમે જે વિચારીને પગલું ભરવા માંગતા હોય તો આજે તમારી લાભની બાબતો થાય. નાણાકીય ઇન્કમ સોર્સ, સહાય સહકાર મળી રહે, ધન સંપત્તિ અને ઐશ્વર્યના કાર્યો થાય. આજે તમારા સંતાનો અને પત્નીથી તમને લાભ થવાથી આજનો દિવસ સુમેળભર્યો બની રહે. તમારા ઘણા ટાઈમથી મનની અંદર ઉમળકા હશે તો આજે તમારા મનના ઉમળકા પૂરા થશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પિતાની તબિયતમાં થોડીક કાળજી લેવાની. પિતાની તબિયત બગડે ને તમારા નાણાંનો વ્યય થાય. ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ ત્યાં નુકસાન ઊભું ના થાય તેની કાળજી લેવાની. આ સમય દરમિયાન તમારે તુલા રાશિના જાતકોએ દુર્ગા માતાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. આજના દિવસમાં દરેક પરાક્રમો આપના સાર્થક નીવડશે, પણ નાણાકીય પ્રશ્ન થોડોક વિકટ ના બને તેની કાળજી લેવાની. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ રાખજો. વાણીથી તમારા સંબંધો ના બગડે તેની પણ કાળજી લેવાની. આ સમય દરમિયાન પેટને લગતા રોગો અને પેટમાં તકલીફ હોય તો તમારું સોલ્યુશન આવે. તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ ગમ ગણપતિ નમઃ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. આજે તમારા વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો કરી શકો છો. જે જાતકો નોકરી ક્ષેત્રે જોડાયેલા હોય તેમાં નોકરીમાં પદોન્નતિની પદની પ્રાપ્તિ થાય.
વિદેશને લગતા કાર્યો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. આકસ્મિક ધન લાભથી તમારા દિવસો પસાર કરવા માટે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ શમ શનિચરાયનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને 7મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. મિત્રો સપ્તમ સ્થાને ગુરુદેવ ઊંચના એટલે હંસ નામનો યોગ બને અને આ સમય દરમિયાન લાભની બાબતો, મનમાં એકાગ્રતા અને પરાક્રમ દરેક કાર્યોમાં તમારી સફળતા રહેવાની. ઇન્કમ સોર્સમાં વધારો થવાનો. ઘણા સમય તમારા ધંધામાં જે પડતી આવી તો આ સમય દરમિયાન તમારો આકસ્મિક ધંધામાં ઉછોળ આવવાથી આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય. તેના માટે તમારે આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરવી. મિત્રો વાત કરીશું કુંભ રાશિને. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી યોગ. આ સમય દરમિયાન જે જાતકો નાના મોટા રોગોથી પીડાયેલા રોગમાંથી મુક્તિ મળવાથી તમારો દિવસ આનંદિત બને. પેટને લગતા રોગો, થાઇરોઇડના રોગો, ડાયાબિટીસથી જે જાતકો પીડાયેલા તેવા જાતકોને ધ્યાન દેવું. આ સમય દરમિયાન તમારા મનની અંદર એકાગ્રતા ના જળવાય, મનમાં અજંપો ના રહે તેના માટે તમારે હોમ રારા હવે નમાના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. આજના દિવસમાં મન ઉપર તો તમારે કંટ્રોલ લેવો જ પડશે. મનમાં આજે ચિંતા, આવેગ અને ઉત્સાહથી તમારે સાચવવું. ખોટા વાદ વિવાદો અને ખોટા નિર્ણયો તમને થોડાક સમય માટે તમને ચિંતિત ઊભા કરશે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પડવા વાગવાના યોગમાં સાચવવું. કોઈ પણ કાર્ય કરતા પહેલા જો વિચારને કરવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું. આ સમય દરમિયાન દરેક કાર્યો તમારા સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચરણમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.